કેશોદ તાલુકાના બડોદર ગામે ઘણા વર્ષોથી એક પ્રાથમિક દવાખાનાની માંગ હતી, જે સરકારશ્રીએ મંજૂર કરતા ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સરકારશ્રી દ્વારા પ્રજાની સુખાકારી માટે અનેક જગ્યાએ પ્રાથમિક દવાખાના મંજૂર કરવામાં આવ્યા છે, જેના પગલે કેશોદ તાલુકાના બડોદર ગામે સરકારી દવાખાનાનું સબ સેન્ટર મંજૂર કરતા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમે ખાતમુહૂર્ત બડોદર ગ્રામજનોમાં ખુશી વ્યાપી હતી। મારું નામ મકવાણા વાયુધ્વજસિંહ એમ। અમારા બડોદર ગામમાં સુખાકારી માટે એક દવાખાનાની જરૂરિયાત હતી, તો સરકારશ્રીએ સબ સેન્ટર અમને મંજૂર કરી આપ્યું છે 29 લાખ રૂપિયાનું। તો અમારે કેશોદ જવા માટે ઘણી તકલીફ પડતી, ચોમાસામાં કે રાતના આ તે જવું પડતું, તો એના માટે સરકારશ્રીએ અમને 29 લાખ રૂપિયાનું સબ સેન્ટર ફાળવી આપ્યું છે। તો ગામ લોકોને, પ્રજાને બહુ સારી સુવિધા મળે એમ છે, તો સરકારશ્રીનો આભાર। આ સુવિધાથી ગામને મોટો ફાયદો થયો છે। આરોગ્ય સુવિધા ન હોવાથી ગ્રામજનો ઉપરાંત આસપાસના ગામડાઓને કેશોદ જવું પડે છે। બડોદરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઊભી થતા આસપાસના ગામડાઓમાં પણ ખુશી વ્યાપી છે। ભૂદેવના માર્ગદર્શન નીચે ધારાસભ્ય દેવાભાઈ માલમે ખાતમુહૂર્ત કર્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યશ્રી સાથે તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ બારિયા, તાલુકા પંચાયત પ્રમુખ પતિ ભનુભાઈ ઓડેદરા, સરપંચ શ્રી સાથે ગ્રામ પંચાયત સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ બડોદર ગામે પ્રજાની સુખાકારી માટે ગુજરાત સરકારે 29 લાખ રૂપિયા ફાળવ્યા, અને આ માટે આ ગામમાંથી સિટીમાં ન જવું પડે અને આ પ્રજાને લાભ મળે એ માટે 29 લાખ રૂપિયાનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, અને પ્રજાને પણ આનો ફાયદો થાય। નાના મોટું હોય તો કેશોદ ન જવું પડે, અને સરકારની પણ આમાં લાગણી છે કે આવા સબ સેન્ટર ઘણા ફાળવ્યા અને હજી ફાળવશે।